મંત્રોચ્ચાર સાથે ડોક્ટર તુષાર ચૌધરીએ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકેનો પદભાર સંભાળ્યો છે। આ સાથે જ તેમણે સરકારને ઘેરવાની પોતાની નીતિ સ્પષ્ટ કરી છે। પહેલા જ દિવસે ડોક્ટર ચૌધરીએ પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા હતા। વિધાનસભામાં કોંગ્રેસ પક્ષની ઓફિસમાં યોજાયેલા આ પદ ગ્રહણ સમારોહમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં મુખ્ય દંડક તરીકે ડોક્ટર કિરીટ પટેલની નિમણૂક કરાઈ છે, જ્યારે વિમલ ચુડાસમા અને ઇમરાન ખેડાવાલાને ઉપદંડક બનાવાયા છે। દિનેશ ઠાકોર ખજાનચી બન્યા છે, તો કાંતિ ખરાડીને કહી શકાય કે મંત્રી, જ્યારે જિગ્નેશ મેવાણી તથા અનંત પટેલને પ્રવક્તા તરીકેની જવાબદારી સોંપાઈ છે। સરકારની જે નિષ્ફળતાઓ છે, તમે આજે જાણો છો કે એક પુલ તૂટ્યો છે, પણ 39 પુલ પડું થઈ રહ્યા છે। 97 જેટલા પુલ આજે બંધ કરી દેવામાં આવ્યા છે। એટલે આ સરકાર માનવ બલિનો ભોગ લીધા સિવાય જાગતી નથી। એ પછી હરની બોટકાંડ હોય, તક્ષશિલા કાંડ હોય, રાજકોટનો અગ્નિકાંડ હોય કે મોરબીનો ઝૂલતો પુલ હોય, જ્યાં સુધી ગુજરાતના માનવોની બલી ના ચડે ત્યાં સુધી આ સરકાર કોઈ પગલાં લેતી નથી। એવી બહેરીને મૂંગી સરકાર કામ કરી રહી છે। એમને સત્તાનો નશો છે, એમનું સંખ્યાબળ એટલું મોટું છે કે એવું માને છે કે અમે આજીવન અહીંયા જ રહેવાના છે, અમને કોઈ હટાવી શકે એમ નથી, અમને કોઈ હરાવી શકે એમ નથી। એ દિશામાં એ લોકો પ્રજાને પણ ભૂલી ગયા હોય ત્યારે વિરોધ પક્ષ તરીકે અમે વિધાનસભામાં પણ સરકારની સામે બાયો ચડાવીશું, ઉજાગર કરીને પ્રજાને ન્યાય અપાવવાનો અમારો પ્રયત્ન રહેશે।